આપણા શ્રી ઠાકોરજી આપણે થતા સંદેહોને દૂર કરવા પણ ઘણા પ્રકારની લીલા કરતા હોય છે. એવું શ્રી અદ્ભુતરાયજીએ પણ કર્યું. શ્રી ગુસાઈજીના એક સેવક છે. એમની માથે જે ઠાકોરજી બિરાજતા એમનું નામ શ્રી અદ્ભુતરાયજી. એ વૈષ્ણવમાં મનમાં રહેલી શંકાને અદ્ભુતરાયજી કઈ રીતે દૂર કરે છે એનું અનુસંધાન આજે આપણે કરવાના છીએ. શ્રી અદ્ભુતરાયજી અતિશય ગરમીના કારણે અકળાતા મનમાં વિચાર કરે છે કે આ વૈષ્ણવ તો મને સ્નાન કરાવતો નથી, તો ચાલને હું સ્વયં એટલે પ્રભુ કઈ લીલા કરે છે તેનું રસ દર્શન આજે આપણે કરવાના છીએ. ખૂબ જ સુંદર પ્રસંગ છે. આ પ્રસંગ 252 વૈષ્ણવની વાર્તામાં આવતો નથી, પરંતુ કાકા વલ્લભજીના વચનામૃતમાં આવે છે અને મેં આ પ્રસંગ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યો હતો. તો ચાલો આજનો આ અલૌકિક સત્સંગ માણીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. કાકા વલ્લભજીના વચનામૃત. એક વખત શ્રી ગુસાઈજી આપ યમુના તટ પર બિરાજ્યા હતા અને આપ યમુનાજીનું મહાત્મ્ય કહી રહ્યા હતા. એક વૈષ્ણવ ત્યાં મનોરથ કરીને આવ્યો હતો. તેને ઠાકોરજી પધરાવવા હતા. શ્રી ગુસાઈજી વાલુકાથી કંઈક કરી રહ્યા હતા. ત્યાં વૈષ્ણવે વિનંતી કરી, મને ઠાકોરજી પધરાવી આપો. વાલુકાથી રમતા હતા એમાં એક લાલન સિદ્ધ થઈ ગયા હતા. તે વૈષ્ણવની માથે પધરાવી આપ્યા. નિત્ય બધી સેવા કરે આ વૈષ્ણવ, પરંતુ શ્રી ઠાકોરજીને ક્યારેય પણ સ્નાન ન કરાવે, કારણ કે વાલુકાના છે માટે ઓગળી જાય એવો એને મનમાં સંદેહ હતો. એટલે પ્રભુએ શ્રી ગુસાઈજીને કહ્યું કે તારો સેવક મને ક્યારેય સ્નાન નથી કરાવતો. શ્રી ગુસાઈજીએ કહેવડાવ્યું કે સ્નાન કરાવજે, છતાં ન કરાવ્યું, કારણ કે એને મનમાં સંદેહ હતો કે જો હું ઠાકોરજીને સ્નાન કરાવીશ તો આ ઠાકોરજી ઓગળી જશે, કારણ કે વાલુકાના છે. એટલે પછી પ્રભુએ કંઈક લીલા કરી. પછી ઉષ્ણકાળનો સમય હોવાથી યમુનાજીના ભાવથી એક પાત્રમાં જલ અને તેની અંદર જલચર પધરાવી ને પ્રભુ સન્મુખ આ વૈષ્ણવે તે પાત્ર પધરાવ્યું. જલ જોતા જ શ્રી ઠાકોરજી સિંહાસનમાંથી ઠેકડો મારીને જલમાં સ્નાન કરવા પધાર્યા અને તરવા લાગ્યા. કહ્યું કે જો ક્યાં હું ઓગળું છું. ભયના કારણે તે વૈષ્ણવે શ્રી ઠાકોરજીને ફરી પાછા સિંહાસન પર પધરાવ્યા. એ લાલનજીનું નામ છે અદ્ભુતરાયજી, જે હાલ મથુરામાં શ્રી વિઠ્ઠલનાથજીના લાલજી શ્રી યદુનાથજીના માથે બિરાજે છે. ત્યાં અદ્ભુતરાયજી બિરાજે છે. ઇનકે સુખ દેનકી કહા કરો બઢાઈ. એટલે પ્રભુ આપણા સંદેહોને દૂર કરવા પણ ઘણી લીલા કરે છે. પ્રેમજી લુવાણાની વાર્તામાં પણ આવે છે ને કે એને પણ મનમાં સંદેહ થયો હતો. એને શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી કે મને સૂક્ષ્મ સેવા પધરાવી આપો, કારણ કે મારાથી બધી સેવા બની નહીં શકે. એટલે શ્રી ગુસાઈજીએ એને વસ્ત્ર સેવા પધરાવી આપી અને કહ્યું કે આ સૂક્ષ્મ છે અને અસાધારણ પણ છે. ત્યારે એ પ્રેમજી લુહાણા કંઈ પણ સમજ્યા નહીં. પછી દરરોજ ઠાકોરજીની સેવા કરે, વસ્ત્ર સેવા કરે, ભોગ ધરે, શ્રૃંગાર ધરાવે, એ બધું કરે. પછી જ્યારે વૈષ્ણવો મળે ત્યારે વૈષ્ણવો એકબીજા વાત કરતા હોય કે ઠાકોરજી અમારી સાથે આ રીતે બોલે છે, આ અનુભવ કરાવે છે. એટલે આ પ્રેમજી લુહાણાને મનમાં સંદેહ થયો કે શું મેં શ્રી ગુસાઈજીને સૂક્ષ્મ સેવા પધરાવી આપવાનું કહ્યું એટલે મને ઠાકોરજી સાનુભવ નહીં જતાવતા હોય. એટલે પ્રભુએ એનો સંદેહ દૂર કર્યો. જ્યારે આ પ્રેમજી લુહાણા એના ઠાકોરજીના દર્શન કરવા અંદર ગયા, એટલે કે કદાચ તોથાપન દર્શનનું આવે છે, તો એને વસ્ત્રજીના તાતણામાં ઠાકોરજી ખેલતા હોય એવા દર્શન થયા.
એટલે તરત જ એને મનમાં એ ભાવ આવ્યો કે ઓહો, આટલા બધા ઠાકોરજી, તો હું આટલા ઠાકોરજીની સેવા કઈ રીતે કરીશ. ત્યાં ફરી થોડીક વાર પછી દર્શન કરવા આવ્યા તો જે સ્વરૂપ હતું, જે વસ્ત્ર સેવા કરતા હતા, એ સ્વરૂપના દર્શન થયા. માટે કોઈ પણ સેવા ન્યૂન નથી, એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જેને જે સ્વરૂપમાં આસક્તિ હોય, જેને જે સ્વરૂપની સેવા કરવાની અનુકૂળતા હોય, એ રીતે કરતા હોય. આપણો પુષ્ટિ માર્ગ ભાવ પ્રધાન છે અને મુખ્ય વસ્તુ છે કે ચિત્તનું પ્રભુમાં પરોવાવું. ચિત્તને પ્રભુમાં પરોવવા માટે એક સ્વરૂપની તો જરૂર હોય જ છે, સાકાર બ્રહ્મ. કારણ કે સગુણ સ્નેહી શામળા વાલા સ્વરૂપ હોય તો આપણે એની સાથે વાતચીત કરી શકીએ. નિરાકારને તો કઈ રીતે ભજી શકાય. માટે કોઈ પણ સ્વરૂપે પ્રભુ આપણે માથે બિરાજતા હોય તેની સુખેનથી સેવા કરવી અને પ્રભુના સુખનો વિચાર કરવો. આ રીતે અદ્ભુતરાયજીએ પણ આ વૈષ્ણવના સંદેહને દૂર કર્યો. મેં આ પ્રસંગ ક્યાંક પહેલા પણ વાંચેલો છે. મેં 252 વૈષ્ણવની વાર્તામાં ઘણું ગોત્યું, પરંતુ મને એ મળ્યું નહીં. પરંતુ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એ સંકલન અત્યારે આપણે લીધું. કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. ગઈકાલે જ મને ખબર પડી, ભાગવતજીને ક્લિપમાં સાંભળ્યું કે કાલિંદી બેટીજી રાજકોટ પધાર્યા છે, કે જેના કારણે એટલે તે રેવા જ આવી ગયા છે, કે જેના કારણે હવે સૌરાષ્ટ્રના વૈષ્ણવોને પણ એમનું સાનિધ્ય પ્રાપ્ત કરવાનો લાવો મળશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. બ્રહ્મ સંબંધના કયા 3 પ્રકાર છે? એટલે બ્રહ્મ સંબંધ કયા 3 પ્રકારે થાય છે? ભગવદીઓની વાર્તા કથાના ફળરૂપ વાર્તા છે. શરણે આવનારનો ઉદ્ધાર પ્રભુ કરે છે. પ્રભુના અનુગ્રહના પ્રકાર કેટલા છે? પુષ્ટિ ભક્તે કેમ વર્તવું જોઈએ અને પ્રભુના ભક્તોમાં કેવું સામર્થ્ય છે? સ્વપ્ન દ્વારા જેમને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું હતું, ગુસાઈજીએ જેમને સ્વપ્નમાં બ્રહ્મ સંબંધ આપ્યું હતું, તે વૈષ્ણવ કોણ છે? આવું બધું જ આજે આપણે સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજીની અસીમ કૃપાથી આ પ્રસંગો આપણને પ્રાપ્ત થયા છે. બોલો શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય. સૌપ્રથમ જોઈએ બ્રહ્મ સંબંધ કયા 3 પ્રકારે થાય છે. તો અહીં કહ્યું છે પત્ર દ્વારા બ્રહ્મ સંબંધ. તાપીપુરના વેણીદાસભાઈ શ્રી ગોકુલ આવીને શ્રી ગોકુલેશને ચરણે નિવેદન લઈ તાપીપુર ચાલ્યા. આ વખતે શ્રી ગોકુલેશને વિનંતી કરી કે મહારાજ, મારી સ્ત્રીને હાથે લેવાનું શું કરવું? રાજ, શ્રી આજ્ઞા કરો છો. ત્યારે અતુલ બળ શ્રી ગોકુલેશ બોલ્યા કે મારો પત્ર લઈ જાઓ. એ વંચાવીને એના હાથનું લેજો, એને નિવેદન થયું. તે પછી તેમણે આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું. આ વખતે સ્વરૂપ સંબંધી રસ યોગી માલજી પંચોડી ત્યાં હતા. તેમણે કહ્યું કે વગર નિવેદન વાળી સ્ત્રીના હાથ ન લ્યો છો તે ઠીક નથી કરતા. આ વખતે વેણીદાસે સર્વ વૃતાંત કહ્યું કે પ્રભુએ આવી રીતે આજ્ઞા કરી છે, એટલે કે શ્રી ગોકુલનાથજીએ આવી રીતે આજ્ઞા કરી છે. આ વખતે અભિપ્રાયના તત્વને જાણનારા પંચોડી બોલ્યા કે એ સર્વ સત્ય છે. આ બધું પ્રભુજીએ સ્વરૂપ વડે તમારા સુખને માટે કર્યું છે, પણ જે શુભમુખ આજ્ઞા કરી છે તે પ્રભુ દેખાડે છે કે આજ્ઞાએ યોગ્યતા થઈ છે. વિવેચન બ્રહ્મ સંબંધ 3 રીતે થાય. સ્વપ્ન દ્વારા, શ્રી વલ્લભકુલ દ્વારા, શ્રી વલ્લભકુળના પત્ર દ્વારા. તેમાં જ્યારે જલ્દી સગવડ ન થાય તેમ હોય તો પત્ર દ્વારા બ્રહ્મ સંબંધ પણ થાય છે, અને તે આજ્ઞાને બળે કે કૃપાને બળે થાય છે. મંત્ર જંત્ર કોઈ કારણસર કોઈ પરદેશ હોય તેને તમાલ પત્રમાં કે એવામાં લખી મોકલે છે કે તેનાથી પણ કાર્ય સિદ્ધ થાય છે.
શ્રી ગોકુલેશના પત્રથી અને આજ્ઞાથી બ્રહ્મ સંબંધ થયા એમાં નવાઈ નથી, પણ પહેલા અસ્પૃશ્ય કામોને દ્રષ્ટિ દ્વારા પણ બ્રહ્મ સંબંધ આપતા, અસ્પૃશ્ય કોમોને દ્રષ્ટિ દ્વારા પણ બ્રહ્મ સંબંધ આપતા કે જેથી શાસ્ત્રની મર્યાદાઓ પણ પડાય ને પ્રભુનો સંબંધ લીધા પછી પ્રત્યક્ષ પધારે ત્યારે પ્રત્યક્ષ બ્રહ્મ સંબંધ પણ લેવાય છે. સ્વપ્ન દ્વારા બ્રહ્મ સંબંધ શ્રેષ્ઠત્વ તો પોતે શ્રીમુખે કહે છે, તેની પાછળ પ્રસંગો છે. આ પ્રસંગ પરથી પણ એ સમજવા જેવું છે કે જેને બ્રહ્મ સંબંધ ન હોય તેના હાથની કોઈ ચીજ વૈષ્ણવથી લેવાય નહીં. વાલા વૈષ્ણવો, ભગવદીઓની વાર્તા કથાના ફળરૂપ છે એવું શા માટે કહ્યું હશે? ભગવદીઓની વાર્તા કથાના ફળરૂપ છે. એકવાર શ્રી ગોકુલેશ કથા કહેતા હતા ત્યારે દામોદરદાસ હરસાણીની વાત ચાલી. તે વખતે શ્રી ગોકુલેશ વાત કરતા કરતા રસબસ થઈ ગયા. શ્રીનાથજી, આ વખતે કોઈએ કહ્યું કે આજે કથા રહી, ત્યારે શ્રી ગોકુલેશે કહ્યું કે અમે તો કથાનું ફળ કહીએ છીએ. વિવેચન: ભગવદીયની વાર્તા એ સંબંધે જ પ્રભુના ચરિત્ર પ્રકટ થાય છે. એટલે ભગવદીયની વાર્તાના સંબંધે જ પ્રભુના ચરિત્ર પ્રકટ થાય છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન એ સ્વરૂપમાં આસક્તિ એ પુષ્ટિ ભક્તને ખાસ પડે છે. દામોદરદાસ હરસાણીજીની વાર્તા કરતા એ મહાનુભાવી શ્રી મહાપ્રભુજીમાં તલ્લીન હોવાથી વાર્તા કહેનાર પણ તલ્લીન થાય અને શ્રોતા પણ શ્રી મહાપ્રભુજીમાં તલ્લીન થાય. આ જ ફળ છે. શ્રી મહાપ્રભુજી આનંદ પરમાનંદ સ્વરૂપ હોવાથી તેમાં તલ્લીન થનાર આનંદ પરમાનંદના ડૂબી જાય તો એ વાર્તા ફળરૂપ ખરી જ. જેને દામોદરદાસ હરસાણી અને શ્રી મહાપ્રભુજીના પરસ્પર પ્રેમની ખબર નથી તેમને તો દામોદરદાસજીની વાત સાંભળવા છતાં વાર્તા રહી એમ લાગ્યું. આ વખતે શ્રી ગોકુલેશ નિશ્વાસ નાખીને કહે છે કે આવા મહાનુભાવીની ફળરૂપ વાર્તા કહી છતાં સ્વાદ ન આવ્યો ને વાર્તા રહી એમ કહે છે. ફળ આપવા છતાં ખાતા કે ચાખતા નથી આવડતું માટે પોતાને ખેદ થયો. બીજી રીતે કહીએ તો ભગવદીઓની વાર્તા સાંભળી તે પ્રમાણે આચરણ કરવાથી જીવન ફરી જાય છે, દિવ્ય બની જાય છે. માટે ભગવદીઓની વાર્તા ફળરૂપ છે. જેમ ફળ ખાવાથી જીવન પોષાય છે તેમ ભગવદીઓની વાર્તાઓ પણ ફળ સ્વરૂપ હોવાથી તે જીવનની પોષક છે. મોટાઓના ચરિત્રો સાંભળીને પણ ભક્તિ એટલે પ્રભુ પરના પ્રેમના પોષણ થાય છે. માટે તે વાર્તાઓ ફળરૂપ છે. 252-84 ની વાર્તાઓ આથી શ્રી ગોકુલેશે પ્રકટ કરી છે. એક દિવસ કહ્યું કે ચંદાબાઈ જોધપુરના માલદેવની હતી. એટલે આ ચંદાબાઈ એ છે કે જેને શ્રી ગુસાઈજીએ સ્વપ્ન દ્વારા બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. આપણે જોઈએ આમાં શું આવે છે. ચંદાબાઈ પ્રભુમાં આસક્ત હતી, તેથી માલદેવને તે ન ગમ્યું અને તેણે એકવાર અહીં સંબંધી નિંદિત વચન કહ્યું. આથી ઝરૂખામાંથી નીચે પડી ગઈ. આ વાત મારે કાને આવી. હવે ભગવદ ઈચ્છા એવી કે ચંદાબાઈએ મોટો લેંઘો પહેર્યો હતો એટલે ચણિયા ટાઈપ. આથી વાયરો તેમાં ભરાયો એટલે પવન તેમાં ભરાયો. આથી જેમ પક્ષી ઉડે તેમ ઉડી એટલે ચોટ લાગી નહીં. આ વખતે સહેલીઓ દોડી આવી ઉઠાવીને ઘરમાં લઈ ગઈ. ત્યાર પછી કદી તેના ધણીને તેના પર મોહ ન થયો. ત્યારે કોઈએ કહ્યું કે ભરથાર સાથે ટેક રહી ભલી. આ વખતે શ્રીમુખે કહ્યું કે તે રાણા ઉદયસિંહની બળેની બેટી હતી. તે એકેય વાર જહાંગીર બાદશાહના હાથમાં ન આવે. એક વખતે તે મથુરાજીમાં હતી ત્યારે તેને કોઈએ કહ્યું કે રાણા ઉદયસિંહની બેટી મથુરાજીમાં છે. આથી આ વખતે તેને જહાંગીર લઈ ગયો. અહીં તેનું તેજ જોઈને જહાંગીર થરથરી ગયો અને કહ્યું કે રાણીજી અમને મળતા નથી. ત્યારે ચંદાબાઈએ કહ્યું કે તેમાં અમે શું કરીએ, મને રાખવાથી શું તમને મળશે. આ સાંભળી પછી જહાંગીર 500 વીઘા જમીન અને 2 જોડી પાવડીઓ આપીને માનભેર વિદાય કરી અને મહેલમાં સર્વ કોઈને દેખાડી કે જુઓ આ રાણાજીની બેટી છે. રાણાજીની આ બેટી એવી તેજસ્વી હતી પછી તે પાવડી તો મને સમર્પી. તે શ્રી ઘનશ્યામજીના ભાગમાં ગઈ. આપણા ભંડાર પાસે છે. તે ઘર ચંદાબાઈનું છે અને બીજું એક ઘર મથુરામાં વિશ્રામ ઘાટમાં તેણે સમર્પ્યું. જશોદા ઘાટનું સ્થળ ચંદાબાઈએ સમરાવ્યું. વૃદ્ધ થઈ હતી પણ મોં પર તેજ એવું કે શું કહીએ. વિવેચન:
ચંદાબાઈ મહાન અન્ય શ્રી કૃષ્ણની ભક્ત હતી. શ્રી ગુસાઈજીના તેને બ્રહ્મ સંબંધ હતા. શ્રી ગુસાઈજીના સ્વરૂપનો તેને બરાબર અનુભવ હતો. તે પરણીને સાસરે ગઈ ત્યાં તેની ભક્તિમય જિંદગી જોઈને તેના ધણીને ગમ્યું નહીં. આથી તેણે પ્રભુને ન કહેવાના વચન કહ્યા. તેથી ચંદાબાઈ મહેલને છેક ઊંચેથી મજલેથી ઝરૂખામાં પ્રાણ તજવા માટે કૂદી પડી. પ્રભુની નિંદા સહન થઈ શકી નહીં, તેથી આમ કર્યું. તેના લેંઘામાં પવન ભરાઈ ગયો. પ્રભુએ તેવી સ્થિતિ કરી મૂકી જેથી પંખી જેમ ઊંચેથી નીચે ઉતરે તેમ ધીમે ધીમે નીચે ઉતરીને લગારી જા ન થઈ. પછી દાસીઓ દોડી આવીને એ સ્થિતિ જોઈને નવાઈ પામી. તેની સાથે ઉદયપુરથી સવાર આવેલા તેમણે ચંદાબાઈનો પક્ષ કરી તોફાન કરવાનો વિચાર કર્યો, પણ ચંદાબાઈએ સ્પષ્ટ ના પાડી. આખરે ગામ બહાર બગીચામાં એકલી રહીને ત્યાં પણ ન ફાવવાથી આખરે વ્રજમાં જઈને રહી. ત્યાં રહી પ્રેમપૂર્વક પ્રભુની સેવા કરવા લાગી. હવે જહાંગીર બાદશાહને ઉદયપુરના રાણાઓ તાબે નહોતા થતા. કોઈએ રાણીની બેટી ચંદાબાઈને કબજે લઈ રાણાને નમાવવાની કળ બતાવી. આથી મોગલ ફોજે ચંદાબાઈને રહેવાનું મકાન ઘેરી લીધું. આ વખતે અંગરક્ષકોએ મોગલ ફોજ સાથે લડવાની ઈચ્છા બતાવી, પણ ચંદાબાઈ જેવી વીર અને ભક્તિમાન ક્ષત્રાણી આવી આસુરી લડાઈથી વિરુદ્ધ હતી. તેણે લડવાની સ્પષ્ટ ના પાડી ને એકલી થોડા શાંત રક્ષકો લઈને પ્રભુનું સ્મરણ કરતી કરતી જહાંગીર પાસે ગઈ. જહાંગીર તેનું તેજ જોઈ એકદમ નમી પડ્યો અને તેમને પાસે બોલાવવાનું કારણ જણાવ્યું. આ વખતે ચંદાબાઈએ કહ્યું કે તારા સામર્થ્યને શરમ નથી આવતી કે આમ એક અબળાને પજવીને તું રાણાને વશ કરવાની ઈચ્છા કરે છે. તેનો આવો મર્દાનગી ભરેલો પણ અમી ભર્યો જવાબ સાંભળી જહાંગીર શર્મિંદો બની ગયો. તે ઉલટો નજરાણું અને જાગીર આપી રાજી થયો. ચંદાબાઈ એક મહાન ભક્તિમતી તેજસ્વી અને શૂરી શ્રી ગુસાઈજીની સેવક હતી. આ પ્રસંગ તેના સંબંધનો છે. પછી છે શ્રી ગોકુલેશની ભક્તોની પ્રશંસા. એટલે એકવાર લુણાવાડાના રાજા વનવીરજીની બેટી ચંપાજી તે જોધપુરના રાજા સુરસેન રાઠોડની સ્ત્રી તેમણે શ્રી ગોકુલેશનો વાગો પોતે હાથ ચૂંટીને એક બંટામાં મૂકીને તેમાં અનેક સુગંધી દ્રવ્ય મૂકી ભેટ મોકલ્યો. શ્રી ગોકુલ મોકલ્યો. હવે જ્યારે ઉથાપને ગાદી પર બેઠા ત્યારે સેવકે વિનંતી કરી. એટલે આ વખતે તેમનું નામ લઈને પોતે પ્રસન્ન થઈને વાગો બહાર કાઢ્યો. એટલે શ્રી હસ્તેથી સુવાસ આખા મંદિરમાં ફેલાઈ ગઈ. પછી વાગો શ્રી અંગે ધર્યો તે સુંદર બેસતો આવ્યો. આ વખતે પોતે શ્રી મુખે કહ્યું કે આવો સુંદર રજપૂતાણી વિના બીજે ક્યાં ન હોય. એટલે વિવેચન શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશ અને શ્રી હરિરાયજીના સમય સુધી હિન્દના રજપૂત રાજાઓ વૈષ્ણવ હતા અને તેઓ પુષ્ટિ માર્ગના જ અનુયાયી હતા. આજે પણ ઉદયપુર, બિકાનેર, કૃષ્ણગઢ, ભરતપુર, રાજકોટ, જામનગર, લીંબડી, લખતર વગેરે સ્ટેટોના રાજાઓ વૈષ્ણવો છે ને તેઓ ચુસ્ત વૈષ્ણવો ગણાય છે. ઉપરના રાજાઓ તો ગુરુ ભક્તિમાં પણ શુરા છે. પહેલા તો રજપૂત કુટુંબોમાં સર્વ જ વૈષ્ણવ હતા. રાણીઓ તો પ્રભુને ખૂબ લાડ સેવામાં લડાવતી ને શ્રી વલ્લભકુળ પર પણ સર્વનો ખૂબ ભાવ હતો. લુણાવાડાના રાજાઓ શ્રી ગોકુલેશના ઘરના સેવક હતા અને આજે પણ તેઓ એ જ ઘરના અનુયાયી છે. શ્રી ગોકુલેશના વખતમાં લુણાવાડાની ગાદી પર વનવીરજી રાજા હતા. તેમની બેટી ચંપાવતીજી તે જોધપુરના રાજાની સ્ત્રી પરમ ભગવતી હતી. તેમનો શ્રી ગોકુલેશ પર એટલો બધો પૂજ્ય ભાવ હતો કે શ્રી ગોકુલેશના શ્રી અંગ માટે પોતાને હાથે જરીનો વાગો તૈયાર કરીને મોકલ્યો હતો. તે પ્રેમપૂર્વક તૈયાર કરેલો એટલે બરાબર બેસતો આવ્યો. શ્રી ગોકુલેશ તેમની પ્રશંસા શ્રી મુખે કરતા. વાલા વૈષ્ણવો, શરણે આવનારનો પ્રભુ ઉદ્ધાર કરે છે એ આપણે ક્યારેય પણ ભૂલવું ન જોઈએ. એ પ્રસંગ આવે છે કે શરણસ્થ સમુદ્ધારમ. એનો અર્થ શ્રી ગોકુલેશને કોઈએ કહ્યો કે શ્રી કલ્યાણરાયજી કહે છે કે શરણસ્થ જે શ્રી સ્વામિનીજી તેમનો ઉદ્ધાર કર્યો છે એવા શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું એમ કહ્યું છે. ત્યારે આપશ્રીએ કહ્યું કે એમ કહ્યું છે કોઈ શરણે આવે તેનો ઉદ્ધાર કરે છે તે શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું. વિવેચન શરણસ્થ સમુદ્ધારમ એટલે શરણે આવનારનો ઉદ્ધાર કરનાર પ્રભુ. શ્રી કલ્યાણરાયજી કહે છે કે શરણસ્થ શ્રી સ્વામિનીજી તેમનો ઉદ્ધાર કરનાર. આ વાત પણ ખરી છે ને શ્રી ગોકુલેશ કહે છે કે જે કોઈ શરણે આવે તેનો ઉદ્ધાર કરનાર
આ પણ શરણ સ્વીકાર્યા પછી પ્રભુ સિવાય કોઈ અન્ય વસ્તુ, કોઈ ઇન્દ્રિય સરખીને પણ ન રૂચે. સદા પ્રભુમાં તલ્લીન રહે. આવી તલ્લીનતા એ જ ઉદ્ધાર છે અને તેવી તલ્લીનતા શ્રી સ્વામીજીની જ છે. આવું કહેવું શ્રી કલ્યાણરાયજીનું છે. શ્રી ગોકુલે શરણાગત ભક્ત જે પ્રકારનો ઉદ્ધારી છે તેવું પ્રભુ પ્રાપ્ત કરાવે છે, માટે શરણસ્થ સમુદ્ધાર કહે છે. શરણાગતની જેવી ઈચ્છા તે પ્રકારનું ફળ આપે છે, કારણ કે ભક્તેચ્છા પૂરક સર્વા એવા પ્રભુનું નામ છે. આ વાત પણ કેવળ સત્ય છે. વાલા વૈષ્ણવો, સત્સંગ વગર વિરહાત્મક પ્રભુ સ્થિતિ હૃદયમાં ન કરે. એટલે સત્સંગ કેટલો જરૂરી છે તે વિશે શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે એકવાર શ્રી ગોકુલેશે સંન્યાસ નિર્ણયનો શ્લોક કહ્યો. તેમાં કહ્યું કે ભક્તના હૃદયને વિશે સ્વરૂપ તો સ્થિત સદા છે જ, પણ વિગાઢ ભાવથી તાપ સંયુક્ત સ્વરૂપ ત્યારે જ સ્થિત કરે કે જ્યારે કાર્યક્ષમ આ દાન પ્રભુ સત્સંગ દ્વારા કરે. ધ્યાન આપજો, એકવાર શ્રી ગોકુલેશે સંન્યાસ નિર્ણયનો શ્લોક કહ્યો. તેમાં કહ્યું કે ભક્તના હૃદયને વિશે સ્વરૂપ તો સ્થિત સદા છે જ, પણ વિગાઢ ભાવથી તાપ સંયુક્ત સ્વરૂપ ત્યારે જ સ્થિત કરે કે જ્યારે કાર્યક્ષમ આ દાન પ્રભુ સત્સંગ દ્વારા કરે. એટલે સત્સંગ દ્વારા પ્રભુના સ્વરૂપનો અનુભવ, વિરહાત્મક સ્વરૂપનો અનુભવ થાય છે. વિવેચન: ભક્તના હૃદયમાં ભગવત સ્વરૂપ સ્થિત છે, પણ તેનો અનુભવ વગર ન થાય, અનુભવ વિરહ વગર ન થાય. હવે વિરહની પ્રાપ્તિ વિરહી ભક્તના સત્સંગથી થાય, કારણ કે જે જગ્યાએ અગ્નિ હોય તેની પાસે બીજી ચીજ જાય તો તેમાં પણ અગ્નિનો આવેશ થાય. તેમ જે વિરહી ભગવદીઓ છે તેમની વાણી દ્વારા શ્રોતાને વિરહનો અનુભવ મળે. જેમ કોઈ આર્ત રડતું હોય તેની પાસે જવાથી અથવા તેનો આર્ત સ્વર સાંભળવાથી આપણું હૃદય પીગળી જાય છે અથવા રડી જવાય છે, તેમ જેનું હૃદય પ્રભુના વિરહથી રડી રહ્યું છે તેના વિરહાર્ત સ્વરથી હૃદય પર વિરહની અસર થાય તેમાં નવાઈ નથી. એવા વિરહીઓના સત્સંગથી, સતત સંગથી વિરહ થાય ને ત્યારે જ પ્રભુ હૃદયમાં તાપાત્મક સ્વરૂપે બિરાજી આનંદ આપે. વાલા વૈષ્ણવો, સ્વાગતમ વો મહાભાગાનો ભાવ આપશ્રી કહે છે કે સ્વાગતમ વો મહાભાગા એનો અર્થ શ્રીમુખે કહ્યો છે. ભાગ કહેતા વિભાગ, મર્યાદા અને પુષ્ટિ એ બે ભાગ, તેમાં ઉત્તમ ભાગ પુષ્ટિ, તે તમારે માટે એમ કહ્યું, માટે મહાભાગા. વિવેચન: જ્યારે પ્રભુ પાસે શ્રી ગોપીજન રાસ રમવા માટે પધાર્યા ત્યારે પ્રભુએ આ શબ્દ બોલી તેમનો સર્વનો સત્કાર કર્યો હતો. સ્વાગતમ વો મહાભાગાનો ભાવ એવો છે કે ભાગ્યવતી, હે મહાભાગ્યવતીઓ આપ પધારો. આમ કહેવાનું કારણ એ કે પ્રભુમાં પ્રીતિ રાખે તે ભાગ્યશાળી, પણ લોકવેદની પરવા કર્યા વિના પ્રભુમાં પ્રીતિ રાખે તે મહાભાગ્યશાળી. આ ગોપીજનોએ લોકવેદની પરવા કર્યા વગર પ્રભુ શ્રી કૃષ્ણમાં પ્રીતિ કરી, માટે જાતે જ તેમને મહાભાગ્યશાળી કહીને સંબોધે છે. ખરેખર પ્રભુમાં જેની પ્રીતિ છે તે ભાગ્યશાળી છે, અને જેમ પ્રભુ સિવાય બીજી વસ્તુની ખબર નથી એવી અનહદ પ્રીતિ છે તેના ભાગ્યનો પાર જ નથી. આવી પ્રીતિનું દાન તો પ્રભુ કૃપા કરીને સત્સંગ આપે તો જ પ્રાપ્ત થાય. ભાગ એટલે પોતાને હિસ્સે આવે તે ભાગ, તો ઉપલક વસ્તુઓનો હિસ્સો તે વિભાગ એટલે આંતરિક વસ્તુઓનો હિસ્સો. ભાગ એટલે મર્યાદા દ્રષ્ટિએ નવ ભક્તિ વડે પ્રભુને પોતાના કરવા, અને વિભાગ એટલે દશમી પ્રેમ લક્ષણા ભક્તિ કે જે પુષ્ટિ ભક્તિ છે તે વડે પ્રભુને પોતાના કરવા. આ ગોપીજનોએ આ પ્રેમ લક્ષણા ભક્તિ વડે પ્રભુને પ્રસન્ન કર્યા, માટે રસ સ્વરૂપ લીલાત્મક પૂર્ણ પુરુષોત્તમે લીલાના આનંદનું દાન કરવા પોતાની પાસે બોલાવ્યા, માટે તે મહાભાગા કહેવાયા. હવે પ્રભુના અનુગ્રહના પ્રકાર વિશે આપ શ્રી આજ્ઞા કરે છે. એક વર્ષે ગોકુલેશે કલ્યાણ ભટ્ટ આગળ એક અદ્ભુત વાત કરી કે ઈશ્વરના અનંત વિભૂતિ રૂપ તેમાંના કોઈ રૂપની જીવો પર એવી કૃપા થઈ કે પોતે વિચાર્યું કે આના દુઃખ સંતાપ કેવી રીતે મટે. ત્યારે નિશાસો મૂક્યો, તે નિશાસાથી વેદ પ્રકટ થયા. તે વેદથી જીવ પોતાનું હિત અહિત જાણવા લાગ્યા, જાણીને તે પ્રમાણે વર્તવા લાગ્યા. એટલે તેનું
ભલું થાય છે. તે વેદથી તે જીવોમાંના કેટલાક ભાગ્યવાન વ્યાસ, નારદ, સુખદેવજી સરખા પ્રકટ થયા. તેમની કૃપાથી શ્રી ભાગવત પ્રકટ થયું. તેથી લોકો ઈશ્વરને જાણવા લાગ્યા. તેમાંના કેટલાક ભાગ્યવાન શ્રી કૃષ્ણનો અનુભવ પામ્યા. તેથી પણ ભાગ્યવાન શ્રી દેવકીનંદનનો અનુભવ પામ્યા. તેથી પણ ભાગ્યવાન સખાનો અનુભવ પામ્યા. તેથી પણ ભાગ્યવાન શ્રી ગોપી વલ્લભનો અનુભવ પામ્યા. તે કરતા પણ કોઈ ભાગ્યવાન રાધાકાંતનો અનુભવ પામ્યા. તેથી પણ ભાગ્યવાન પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ પામ્યા. વિવેચન. અસ્ય નિશ્વસિતમ વેદાહ. અસ્ય એટલે પુરુષોત્તમસ્ય, મતલબ કે શ્રી પુરુષોત્તમનો. નિશ્વસિતમ એટલે નિશાસો, તે વેદ. એમ વેદ પ્રકટ થયા. તે પ્રમાણે વર્તવાથી જીવની કૃતાર્થતાથી શરૂઆત. આવા વેદ અનુસારી જીવોમાં ભગવાન વ્યાસ, નારદજી, સુખદેવજી સરખા પ્રકટ થયા. તેમનાથી વેદોનો રસ પ્રકટ કરનારું કલ્પતરુ રૂપ શ્રી ભાગવત પ્રકટ થયું. તેથી પ્રભુના સ્વરૂપની ઓળખાણ પડી. તેમાંના કેટલાકે શ્રી કૃષ્ણનો અનુભવ મેળવ્યો. ત્યારબાદ અનુક્રમે અનુભવ થતા થતા છેવટે જે કેવળ પુષ્ટિભગ જીવો તે પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ કરવા લાગ્યા. આ પ્રકારે અનુક્રમે ઉત્તરોત્તર ઊંચા અનુભવ પ્રાપ્ત કરી શક્યા. શ્રી ગોપીજનને રસ સ્વરૂપનો અનુભવ આપ્યો. તે સ્વરૂપે શ્રી ગોપીજન વલ્લભ કહેવાય. વળી શ્રી સ્વામિનીજી સાથે શ્રી પુરુષોત્તમનો અનુભવ એથી પણ મહાન વસ્તુ છે. અને એ યુગલ સ્વરૂપમાં પ્રિય સ્વરૂપમાં તલ્લીન થતા વિરહી દશાએ શ્રી પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ મહાન વસ્તુ છે. છેવટનું મહાન ફળ તે જ છે. હવે અહીં કહે છે કે પુષ્ટિ ભક્તે કેમ વર્તવું, એટલે કે પુષ્ટિ ભક્તનું વર્તન કેવું હોવું જોઈએ, આ આપણે બધાએ સમજવાનું છે. એકવાર શ્રી ગોકુલેશ્વરમજી પધાર્યા હતા. ત્યારે પ્રસંગ ચાલ્યો. પાછળથી રાતે તેલ લગાવતા હતા. ત્યારે માલજી પંચોળીએ શ્રી ગોપાલલાલજીને પૂછ્યું કે આપણા માર્ગની ચાલ કોણ? ત્યારે કહ્યું કે તમે જાણો છો. ત્યારે પંચોળીએ કહ્યું કે હું તો કઈ જાણતો નથી. ત્યારે ગોપાલલાલ આગળ શ્રી ગોકુલેશે કહ્યું કે પ્રથમ દયા રાખવી, પછી ઉદારપણું રાખવું. વૈષ્ણવ ધર્મમાં જૂઠણ સરખી સખડી જાળવે નહીં તો ધર્મ જાય. વૈષ્ણવે જૂઠું ન બોલવું, કોઈનું છલ છિદ્ર જોવું નહીં. તે જુએ તો લૌકિક અલૌકિક જાય. જેનું જળ પીધું હોય તેનું ઘસાતું ન બોલવું. શરીરમાં 5 ગુણ રાખવા. ક્રોધ ન કરવો, આળસ ન કરવી, નિદ્રા બહુ ન કરવી, નિવેદન વાળા કે સુજાતી સાથે ખાનપાન કરવું, વચનનું પ્રમાણ રાખવું. વિવેચન. ઉપર પ્રમાણે વૈષ્ણવનું વર્તન સ્વાભાવિક જ હોય. દયા એ તો વૈષ્ણવી સ્વભાવ જ છે. ક્ષમા ને ત્યાગ એ ઉદારપણું. ભગવદીઓ તો ત્યાગી જ હોય ને. વૈષ્ણવ આચાર વિચાર વગર તો રહી જ ન શકે. સર્વાત્મ ભાવ વાળો અથવા જગતને લીલા સ્વરૂપ માનતો ન હોવાથી કોઈના છલ છિદ્ર લીલા સ્વરૂપ માનતો હોવાથી કોઈના છલ છિદ્ર જુએ જ નહીં. ક્રોધ તો ચાંડાળ છે, તેને અડવાથી પણ છોવાઈ જવાય. માટે ક્રોધને કદી સ્થાન ન આપવું. આળસ અને નિદ્રા ભગવત ધર્મમાં બાધક છે. વળી જેની સાથે એકતા અથવા હૃદયશીલતા હોય ત્યાં જ ખાનપાન કરવા. બોલ્યા પ્રમાણે પાડવું. ઉપર પ્રમાણે વર્તન તો સાચા વૈષ્ણવને સ્વાભાવિક જ હોય. અહીં કહ્યું છે કે પ્રેમના ઉદ્ગારોને મર્યાદા નથી. ફળ પ્રકરણના 3 અધ્યાયમાં કહ્યું છે કે દિન પરીક્ષયે છે ને, દિન પરીક્ષયે નીલકોંતલે, તેનો અર્થ કહ્યો કે દિનનો પરીક્ષય કહ્યો, એટલે કે દિવસનો નિષેધ કહ્યો છે. તેના પર ખેદ થાય છે, તેથી કહે છે કે તેનો ક્ષય થાય તો સારું, માટે કહ્યું કે દિન પરીક્ષય. આનો પોતે અર્થ કહ્યો. દિન પરીક્ષયને વિશે જેમ દિવસ અમને ન દેખાય તેમ તમારા દર્શન થતા નથી, માટે દર્શન આપો. વિવેચન. પ્રભુ વ્રજ ભક્તોને ત્યાં રાત્રે પધારે છે અને દિવસે ગોચારણમાં પધારે છે. દિવસ ન હોય તો સદા રાત્રિ જ રહે, અને સદા રાત્રિ રહે તો પ્રભુનો કદી વિયોગ ન થાય. માટે ગોપીજન કહે છે કે એ દિવસ રૂપી દુશ્મનનો પરીક્ષય, એટલે તદ્દન ક્ષય થાય તો સારું. પ્રિયના સંયોગમાં વિઘ્ન નાખે તે શત્રુ છે. અહીં દિન એટલે દિવસ તો રોજ વિઘ્ન નાખે છે, માટે તે દિવસ રૂપી દુશ્મનનો ક્ષય થાય
તો પ્રિયનો વિયોગ કદી જ ન સંભવે. પ્રેમની વાત અને તેની લહેર કઈ ઓર જ છે. ગોપીજનોને પ્રભુમાં સર્વાત્મ ભાવ છે. તે ભાવ આગળ આવી ગયો છે. આમ સર્વાત્મ ભાવ હોવાથી તેમાં લગાર વિઘ્ન કરનાર ભલે પછી તે મોટો દેવ હોય કે સિદ્ધિવાળો હોય પણ શત્રુ સમાન લાગે જ. તેમાં નવાઈ નથી. પ્રેમની સરિતા ઉલટી, પ્રેમની નદી ઉલટી જ વહન કરે છે. મર્યાદામાં જે વિધિ તે પ્રેમ માર્ગમાં કે પુષ્ટિ માર્ગમાં નિષેધ સમાન છે. દિવસ મર્યાદા છે ને રાત્રિ પુષ્ટિ છે. મર્યાદા પુષ્ટિના ઝીણા ભેદ સમજવા બહુ મુશ્કેલ છે. વળી દિવસ જેમ રાત્રે ન દેખાય તેમ તમે વ્રતચંદ્ર અમને અત્યારે દર્શન નથી આપતા, માટે દર્શન આપો. અમે એમ પણ કહે છે કે પ્રેમના ઉદ્ગારોને પ્રમાણ ન હોય પણ તે મહાન શક્તિશાળી વસ્તુ છે. પ્રેમીના વિરહના ઉદ્ગારો પ્રિયને પકડી લાવે છે. ગોપીજનોના ગોપી ગીતના વિરહગ્નિ ભર્યા ઉદ્ગારોએ પ્રભુ પ્રકટ થયા હતા. વાત દીવા જેવી સ્પષ્ટ છે. અને એવું પણ આવે છે ને કે ગોપીજનોએ બ્રહ્માજીને કહ્યું કે આપ તો મૂર્ખ છો, કે આ પાપણો બનાવી. એટલે બાકી કઈ બ્રહ્માજીને થોડી આવી રીતે કહી શકાય, પરંતુ આ પ્રેમીના વિધાનો છે, પ્રેમીના વચનો છે, એટલે તેમાં મર્યાદા નથી. કેમ કે પ્રભુનો પલકાંતર વિયોગ પણ ગોપીજનોથી સહન થતો નથી, એટલે ગોપીજનો આ રીતે કહે છે. આ રીતે વાલા વૈષ્ણવો, આજનો આ સત્સંગ આપણે શ્રી ગોકુલનાથજી હાસ્યામૃતમાંથી લીધો છે. આપને કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આપના મનમાં કોઈ શંકા હોય, કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અમારી અલ્પમતીથી આપને અમે જરૂરથી જવાબ આપીશું. અને અમારાથી કંઈ ભૂલ થતી હોય તો તે પણ જણાવશો, કારણ કે આપ કહો તો અમને ખ્યાલ આવે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.